ઉપલેટામાં એક અસામાજિક તત્વોએ મહાશિવરાત્રીની રાતે જ જાહેરમાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળતો હતો। જો કે પોલીસે આ શખ્સને ઝડપી લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ઉપલેટામાં મહાશિવરાત્રીની રાત્રિના સમયે જ અબુ ઉર્ફે દાડો મિયાણા નામના શખ્સે બાવલા ચોકમાં જાહેરમાં છરી લઈ અને આતંક મચાવ્યો હતો। શિવરાત્રીના દિવસે બનેલી આ ઘટનાને લઈને ધાર્મિક ઉજવણી કરનારા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મામલે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ અહીંના હિન્દુ સંગઠનો દ્વારા આરોપીને ઝડપી લઈ કાર્યવાહીની માંગ સાથે બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે પોલીસે આ અબુ મિયાણા નામના શખ્સને ઝડપી લઈ જાહેર ચોકમાં માફી મંગાવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। ગઈકાલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા બાવળા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ 24 કલાકથી ઓછો સમયમાં પૂર્ણ થતી હતી। આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે। હવે બધી ઉપલેટામાં સ્થિતિ શાંત છે। આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવતા બંધ પાડેલા વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગાર ખોલી અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।